મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં ડિપ્લોમા સેમેસ્ટર 4ના સબ્જેક્ટ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટમાં આજે આપણે એક્સપેરિમેન્ટ નંબર 10 જોઈશું, જે છે અ કેસ સ્ટડી ઓન કાનબાન. તો કાનબાન જે છે એ જાપાનીઝ શેડ્યુલિંગ સિસ્ટમ છે, જે તાઇચી ઓહનોએ ટોયાટોમાં ડેવલપ કરી હતી ટુ ઇમ્પ્રૂવ ધ મેન્યુફેક્ચરિંગ એફિશિયન્સી. એ એક વિઝ્યુઅલ વર્કફ્લો મેનેજમેન્ટ સિસ્ટમ છે કે જે કંટ્રોલ કરે છે પ્રોડક્શન અને ઇન્વેન્ટરી. એટલે એ રીતે કે જ્યારે મટીરિયલની મુવમેન્ટ કરવાની હોય તો એક સિગ્નલ આપેલું હોય ત્યારે જ મુવમેન્ટ થાય, એના વગર મુવમેન્ટ ના થાય. તો એક વિઝ્યુઅલ વર્કફ્લો મેનેજમેન્ટ સિસ્ટમ છે જે પ્રોડક્શન અને ઇન્વેન્ટરીને મેનેજ કરવામાં હેલ્પફુલ હોય છે. તો જે કાનબાન છે એનું મેઇન ગોલ છે પુલ પ્રોડક્શન સિસ્ટમ. એટલે કે શું કહેવા માંગે છે કે જ્યારે જરૂરિયાત હોય ત્યારે જ એનું સપ્લાય કરવાનું, રિક્વાયરમેન્ટ હોય તો જ એને આપણે પ્રોવાઈડ કરવાનું, ના કે આપણે એને સિસ્ટમ એ રીતે હોય. જનરલી આપણે જો આપણે ડિસ્કસ કરીએ કે માર્કેટમાં જ્યારે કોઈ પણ વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે તો આઈધર પુલ સિસ્ટમ અથવા તો પુશ સિસ્ટમ હોઈ શકે છે. પુલ સિસ્ટમનો મતલબ થાય છે કે જ્યારે કસ્ટમરને એ વસ્તુની જરૂરિયાત હોય ત્યારે જ આપણે એને પ્રોવાઈડ કરીએ છીએ, અને પુશ સિસ્ટમમાં એવું હોય છે કે આપણે આપણા લેવલ ઉપર બનાવેલી વસ્તુને માર્કેટમાં મૂકીએ છીએ અને આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે કસ્ટમરને એની રિક્વાયરમેન્ટ હશે. એટલે પુલ પ્રોડક્શન સિસ્ટમમાં એવું હોય છે કે જ્યાં સુધી આપણે ડિફરન્ટ ઓપરેશનના સ્ટેજીસ હોય તો જ્યાં સુધી નેક્સ્ટ સ્ટેજમાં એ મટીરિયલની જરૂરિયાત ના હોય ત્યાં સુધી આપણે એ મટીરિયલને એ સ્ટેજ ઉપર મોકલીશું નહીં. એટલે જે ઇન્વેન્ટરી છે એ રિડ્યુસ થશે, વેસ્ટ છે એ રિડ્યુસ થશે, અને લીડ ટાઈમ છે એ બી સારી રીતે ઇમ્પ્રૂવ થશે. પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આપણે જે કેસ કન્સિડર કરીએ છીએ એ મીડિયમ સ્કેલ કંપનીનું છે, ઓટોમેટિવ ટ્રાન્સમિશન ગિયર બનાવે છે. તો જે કાનબાન ઇમ્પ્લિમેન્ટ થયું એના પહેલા એમને જે પણ ઇસ્યુઝ હતા કે ચેલેન્જીસ હતા એમાં હતું કે જે ઇન્વેન્ટરી સોફ્ટ ફ્લોર પર છે એ બહુ વધારે છે, પ્રોડક્શન ડિલે વધારે થાય છે, લોંગ લીડ ટાઈમ છે, એટલે કે લીડ ટાઈમ જે છે મશીનિંગ ને એસેમ્બલીમાં એ બહુ ખાસો ટાઈમ લાગે છે મશીનિંગથી એસેમ્બલી શોપ સુધી જતા. વિઝિબિલિટી ઓફ મટીરિયલ સ્ટેટસ છે એ પુઅર છે, એટલે કે ત્યાં જે મટીરિયલ પડ્યું હોય છે પ્રોડક્શન સ્ટેજીસની વચ્ચે એમાં ખબર નહીં પડતી ત્યાંના વર્કરને કે એમ્પ્લોઈઝને કે આ મટીરિયલ આ જે પડ્યું છે મટીરિયલ એ ફિનિશ પ્રોડક્ટ છે, સેમી ફિનિશ પ્રોડક્ટ છે કે રો મટીરિયલ છે. એ એમને આઈડેન્ટિફાઈ નહીં થતું કે કયા સ્ટેજ ઉપરનું આ મટીરિયલ છે, એટલે પુઅર વિઝિબિલિટી છે. જે પ્રોડક્શન ફ્લો છે એ અનબેલેન્સ છે. તો હવે ઇમ્પ્લિમેન્ટેશન જોઈએ. ફેઝ 1 છે પ્રોસેસ સ્ટડી અને ડેટા કલેક્શન. તો સૌથી પહેલા પ્રોડક્શન પ્રોસેસ કે જે રો મટીરિયલમાંથી ફિનિશ ગિયર બને છે તેના દરેકે દરેક સ્ટેજીસના જે સ્ટેપ્સ છે એને એમણે મેપ કર્યું છે. એના પછી એવરેજ કન્ઝ્યુમર રેટ્સ, લીડ ટાઈમ ને ઇન્વેન્ટરી લેવલને એનાલાઇઝ કર્યા છે. હવે એના બેઝ ઉપર જ્યાં પણ બોટલ નેક્સ હશે અથવા તો આઈડલ ઇન્વેન્ટરી પોઈન્ટ હશે એ લોકોએ આઈડેન્ટિફાઈ કર્યા. એના પછી કાનબાન સિસ્ટમની ડિઝાઇન કરવામાં આવી. એટલે આપણે જે રો મટીરિયલથી લઈને જે બી ઓપરેશન્સ થાય છે ગિયર મેન્યુફેક્ચરિંગમાં, જે રીતે કે ટર્નિંગ, હીટ ટ્રીટમેન્ટ, ગ્રાઇન્ડિંગ, એસેમ્બલી, એ બધાને એ લોકોએ લિંક કર્યા કાનબાન સિસ્ટમથી. એટલે કે કાનબાન સિસ્ટમથી લિંક કર્યા એનો મતલબ થયો કે જ્યાં સુધી હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ કરવા માટે મટીરિયલની જરૂરિયાત ના હોય, એટલે કે હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ પાસે કામ કરવા માટે એ મટીરિયલ ત્યારે જ આવશે જ્યારે એને જરૂરિયાત હશે. ટર્નિંગ ઓપરેશન થઈ ગયું હશે એના પછી તરત એને હીટ ટ્રીટમેન્ટ પર મોકલી દેવામાં નહીં આવે જ્યાં સુધી હીટ ટ્રીટમેન્ટ કરવા માટે રેડી નહીં હોય. ટુ બીન સિસ્ટમ પણ બનાવવામાં આવી હતી કે જે સ્મોલ કમ્પોનન્ટ છે, વોશર, નટ્સ અને સ્પેસર્સ એના માટે. પછી દરેક જે બિન બનાવ્યું હતું એમાં કાનબાન કાર્ડ હોય, એમાં કઈ કઈ ડિટેલ હોય, પાર્ટ નંબર, ક્વોન્ટિટી પર કન્ટેનર, સોર્સ અને ડેસ્ટિનેશન ને પ્રોસેસ ડિટેલ. થર્ડ ફેઝ છે વિઝ્યુઅલ કંટ્રોલ ને કાનબાન બોર્ડ. તો કાનબાન બોર્ડ જે છે એ દરેક વર્ક સ્ટેશન પર મૂકવામાં આવ્યું હતું. એમાં લખેલું હતું કે ટુ ડુ, ઇન પ્રોગ્રેસ અને ડન. એટલે કે જે વિઝિબિલિટી, પુઅર વિઝિબિલિટી હતી મટીરિયલના સ્ટેટસની, તો આના થ્રુ જે છે એમને ખબર પડશે. એટલે ટુ ડુ એટલે કે આ કામ કરવાનું બાકી છે, ઇન પ્રોગ્રેસ એટલે એ બેચનું જે કામ છે એ ચાલી રહ્યું છે, એન્ડ ડન એટલે કે એ બેચ જે છે એનું કામ પતી ગયું છે. પછી કલર કોડ કાર્ડ્સ પણ મૂકવામાં આવ્યા હતા જેનાથી પ્રાયોરિટી ખબર પડે કે કયા જે મટીરિયલ છે એને પ્રોસેસ પહેલા કરવાનું છે, કયાને એના પછી કરવાનું છે. ને સુપરવાઇઝર્સ જે હતા એ બોર્ડને ડેલી
મોનિટર કરતા હતા કે જે રીતે બેલેન્સ પ્રોડક્શન થઈ જાય. ફેઝ 4 છે ટ્રેનિંગ અને પાયલોટ ઇમ્પ્લિમેન્ટેશન. તો જે વર્કર અને સુપરવાઇઝર હતા એમને ટ્રેનિંગ આપવામાં આવી હતી કાનબાન કન્સેપ્ટ વિશે, એમના રૂલ્સ વિશે. પછી જે પાયલોટ રન છે એ ગિયર ગ્રાઇન્ડિંગ સેક્શનમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું હતું અને એમાં જે બી એડજસ્ટમેન્ટ કરવી પડી હતી એ કન્ટેનર ક્વોન્ટિટીથી લઈને રીઓર્ડર લેવલ એ બધું એ લોકોએ રિવાઇઝ કર્યું હતું. હવે જે આ લોકોએ પાયલોટ પ્રોજેક્ટ છે એ ગિયર ગ્રાઇન્ડિંગ સેક્શનમાં કર્યું હતું એ જ વસ્તુના બેનિફિટ્સને ધ્યાનમાં રાખીને એ લોકોએ જેટલા બી સેક્શન હતા એ બધામાં આ સિસ્ટમને એક્સપાન્ડ કરી હતી. એને પિરિયોડિક રિવ્યુઝ અને ઓડિટ પણ કરવામાં આવ્યા હતા કે જે સ્મૂથ ફંક્શનિંગ થાય છે કે નહીં એ જોઈ શકાય. હવે જે કાનબાન સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરી બરાબર, તો જે કાનબાન સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરી અને એના પહેલા જે ડિફરન્સ હતું એટલે બેનિફિટ્સ જે આપણને કાનબાન સિસ્ટમથી મળે છે એ આપણે જોઈશું. તો જે એવરેજ WIP ઇન્વેન્ટરી હતી એ પહેલા 12 દિવસ હતી એ 4 દિવસ થઈ ગઈ. લીડ ટાઈમ પર ગિયર 10 દિવસ હતું એ 5 દિવસ થઈ ગયું. ફ્લોર સ્પેસ યુટિલાઇઝેશન છે એ 70% થી 90% થઈ ગયું. ઓન ટાઈમ ડિલિવરી છે એ 78% થી 96% થઈ ગયું. સ્ટોક આઉટ્સ જે છે એ ફ્રીક્વન્ટ થી રેર થઈ ગયું. કોમ્યુનિકેશન એરર્સ જે આવતી હતી એ પહેલા બહુ વધારે હતી એ હવે નિગ્લેજિબલ થઈ ગયું. તો જે કાનબાન સિસ્ટમ છે એણે બેટા ગિયર લિમિટેડ જે કંપની છે એનું આખી જે પ્રોડક્શન સિસ્ટમ છે એને પુશ બેઝ સિસ્ટમથી પુલ બેઝ સિસ્ટમમાં કન્વર્ટ કરવામાં બહુ મોટો ફાળો આપ્યો છે. અને જે કંપની છે એણે સિગ્નિફિકન્ટ ઇમ્પ્રુવમેન્ટ જે આપણે અત્યારે જ રિઝલ્ટમાં જોયું, એમની ઇન્વેન્ટરી કંટ્રોલ જે છે એ ઇમ્પ્રૂવ થઈ ગયું, લીડ ટાઈમ રિડ્યુસ થઈ ગયું, પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ થઈ ગઈ. તો જે કાનબાન છે એને ખાલી ઓપરેશનલ એફિશિયન્સીને જ ઇમ્પ્રૂવ નથી કરતું પણ જે કલ્ચર બનાવે છે ઓર્ગેનાઇઝેશનમાં જેનાથી ડિસિપ્લિન વેમાં વર્ક થઈ શકે, ટીમ વર્ક જળવાઈ શકે અને કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે જેનાથી ફ્યુચરમાં ઓર્ગેનાઇઝેશન જે છે એ લીન મેન્યુફેક્ચરિંગ પ્રિન્સિપલનું પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે.